નમસ્તે મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજ્જુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીશું ખેડૂતો ટીપી સ્કીમના વિરોધમાં ભેગા થયા। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ટીપી સ્કીમના અમલના વિરોધમાં ભાવનગરના અલંગના મણાર ગામે ખેડૂતોએ સંમેલન યોજ્યું હતું। અગાઉ મોકૂફ રખાયેલી ટીપી સ્કીમ ફરી શરૂ કરવાના નિર્ણય સામે ખેડૂતોએ નારાજગી દર્શાવી છે। ફળદ્રુપતાવાળી જમીન હોવાથી આ જગ્યાએ સ્કીમની જરૂરિયાત નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। એક વર્ષથી આ બાબતે ખેડૂતો અને સરકાર આમને સામને છે। ખેડૂતોના વિરોધને કારણે હવે તંત્ર શું સમાધાન શોધે છે તે આવનારો સમય બતાવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઉત્પાદનમાં ઘટાડો, ભાવ સારા મળતા ખેડૂતોને રાહત। આ અંગે વધુ જાણીએ તો વાતાવરણની પ્રતિકૂળતા અને માવઠાને કારણે બટેકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સરેરાશ રૂપિયા 220થી 340 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। પોખરાજ બટેકાનો ભાવ રૂપિયા 220થી 260 રૂપિયા મળતા ધરતીપુત્રોને રાહત થઈ છે। આ વખતે વીઘે 325થી 350 મણ ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે। અરવલ્લી જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની આવક શરૂ થઈ ગઈ છે। ત્યારબાદ જાણીએ મિત્રો, ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો। આ વિશે વધુ જાણીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસી ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી। ગઈકાલે ઘઉંના ભાવ એક મણના રૂપિયા 480થી 800 સુધી બોલાયા હતા, તેમજ માર્કેટયાર્ડમાં 15થી 20 હજાર બોરી ઘઉંની આવક થઈ હતી। ઉપરાંત મકાઈના 450 રૂપિયાથી 500 રૂપિયા પ્રતિમણ, એરંડાના 1100 રૂપિયાથી 1150 રૂપિયા પ્રતિમણ, દેશી ચણા 1025 રૂપિયાથી 1100 રૂપિયા પ્રતિમણ તેમજ કાબુલી ચણા 1600 રૂપિયાથી 2150 રૂપિયા પ્રતિમણ બોલાયો હતો। ત્યારબાદ જાણીએ મિત્રો, આ રાજ્યોમાં વરસાદની આગાહી। આ વિશે વધુ જાણીએ તો ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ 20થી 21 માર્ચની વચ્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તેમજ અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 23 માર્ચ સુધી હળવા વરસાદની શક્યતા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા। આ વિશે વધુ જાણીએ તો ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ મુદ્દે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું હતું। જોકે યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી એનઆરઆઈ હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલતી હતી, પરંતુ હોસ્ટેલમાં ફાયર એનઓસી ન હોવાથી વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં મોકલવામાં આવ્યા ન હતા, પરંતુ આ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ જાણીએ મિત્રો, રાજકોટ સિવિલ દર્દીઓથી ઉભરાઈ। આ વિશે વધુ જાણીએ તો રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઝાડા, ઉલટી અને તાવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। અધિકારીઓએ હાલમાં બેવડી ઋતુના કારણે શહેરીજનોને બહારનો ખોરાક ન લેવાની પણ સલાહ આપી છે। શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં પણ સતત દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। સવારના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો બેંગ્લોરમાં જળ સંકટ વચ્ચે વોટર માફિયાઓ માલામાલ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો બેંગ્લોરમાં જળ સંકટ વચ્ચે વોટર માફિયાઓએ ટેન્કરોના બેફામ ભાવ વસૂલ્યા છે। 5000 લીટર પાણીના ટેન્કરના 6000 રૂપિયા વસૂલીને નોટો છાપવાનું કામ કરી રહ્યા છે। મજબૂરીમાં લોકોને આટલા પૈસા ચૂકવા સિવાય કોઈ છૂટકો જ નથી। છેલ્લા 1 મહિનાથી પાણી વગર બેંગ્લોરના લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે। નીતિ આયોગે તેમના રિપોર્ટમાં દેશના 20,000 શહેરોમાં પાણીની તંગી સર્જાશે તેમ જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો પ્રથમ સીએ હેલ્પ સેન્ટર શરૂ કરાયું। આ સમાચાર વિશે વધુ જાણીએ તો વિશ્વ હિન્દુ પરિષદે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને મદદ કરવા માટે દિલ્હીના આદર્શનગરમાં પ્રથમ સીએ સપોર્ટ સેન્ટર ખોલ્યું છે। સીએ હેલ્પ સેન્ટર દિલ્હીમાં આદર્શનગર, ભાટી માઇન્સ, મજનુકા ટીલા, રોહિણી સેક્ટર 11 અને ઝંડેવાલનમાં ખોલવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદના રાજ્યમંત્રી સુરેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા મળી રહે તે માટે મદદ કેન્દ્રમાં તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ જાણીએ મિત્રો, આઈપીએલની ટિકિટોનું વેચાણ શરૂ। આ અંગે વધુ જાણીએ તો આઈપીએલની 17મી સિઝન માટે ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે। ટિકિટ પેટીએમ, ઇનસાઇડર અથવા બુક માય શો દ્વારા ઓનલાઈન ખરીદવાની રહેશે। આમાં પ્લેટફોર્મ ફી ચૂકવવાની હોય છે, જે તે સંબંધિત ટીમોની સત્તાવાર વેબસાઇટ પર ટિકિટ ખરીદી શકાય છે। હાલ દિલ્હી, ચેન્નઈ, ગુજરાત, પંજાબ અને હૈદરાબાદમાં રમાનારી તમામ મેચોની ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ છે, જેની કિંમત 500થી લઈ 20,000થી વધુ સુધી જઈ શકે છે। દરેક મેચની કિંમત અલગ અલગ હોય છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આઝમ ખાનને 7 વર્ષની સજા પડી। આ સમાચાર વિશે વધુ જાણીએ તો યુપીના પૂર્વ કેબિનેટ મંત્રી અને સપાના દિગ્ગજ નેતા આઝમ ખાનને 7 વર્ષની સજા પડી છે। રામપુરની એમપીએમએલએ કોર્ટે 16 માર્ચે તેમની સાથે 4 આરોપીને દોષિત ઠેરાવ્યા હતા। સીતાપુર જેલમાં બંધ આઝમ ખાન વર્ચ્યુઅલી કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા। 2019માં ડુંગરપુરની કોઈ જમીન જબરજસ્તી કરીને કબજો મેળવ્યો હતો અને ઘરમાં ઘૂસીને મારપીટ કરી હોવાનો આક્ષેપ છે।
ભાજપ સરકાર બનતા જમીન માલિકે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। ત્યાર પછીના સમાચાર જાણીએ તો કાજલ હિન્દુસ્તાની સામે મોરબીમાં ફરિયાદ। આ અંગે વધુ જાણીએ તો પાટીદારની દીકરીઓ પર વિવાદિત ટિપ્પણી બદલ કાજલ હિન્દુસ્તાની સામે મોરબી સિટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાટીદાર આગેવાન મનોજ પનારાએ ફરિયાદ નોંધાવી છે। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે કાજલ હિન્દુસ્તાની સનાતન ધર્મના આગેવાન છે, તેમણે આ પ્રકારે નિવેદન આપતા પહેલાં વિચારવું જોઈએ। આગામી સમયમાં તેમનો જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં એસપીજી વિરોધ કરશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો જામનગરમાં સાયસા ગેંગ પર તંત્રની કાર્યવાહી। આ વિશે વધુ જાણીએ તો જામનગરમાં સાયસા ગેંગ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે। જિલ્લા પોલીસ વડા સહિત સમગ્ર તંત્ર ખડે પગે રહીને બેડી વિસ્તારમાં ગઈકાલે સાયસા ગેંગની મિલકતો પર મેગા ડિમોનેશન હાથ ધરાયું હતું। અગાઉ 3 બંગલા જમીન દોસ્ત કર્યા પછી ગઈકાલે સાયસા ગેંગની વધુ 6 મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયું છે। કરોડો રૂપિયાની સરકારી મિલકત 55,000 વર્ગ ફૂટ જમીનને ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો ચીન રશિયાની મદદ કરશે। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ચીનના સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ દાવો કર્યો છે કે જો અમેરિકા અથવા નાટો સભ્ય દેશ રશિયા પર હુમલો કરશે તો ચીન રશિયાની મદદ માટે પોતાની સેના મોકલશે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે નાટોએ યુક્રેનમાં સૈનિકો મોકલવા જોઈએ। આ નિવેદન બાદ ચીન તરફથી દાવો સામે આવ્યો છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે જો અમેરિકા યુક્રેનમાં યુદ્ધમાં ઉતરશે તો પરમાણુ યુદ્ધ થશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કચ્છમાંથી સરસનું પેકેટ મળી આવ્યું। આ અંગે વધુ જાણીએ તો કચ્છ જિલ્લામાંથી સરસનું પેકેટ મળી આવ્યું છે। મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અબડાસાના દરિયાઈ વિસ્તાર શિયાળ ક્રીકમાંથી બીએસએફ અને એસબીઆઈના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન સરસનું પેકેટ મળી આવ્યું હતું। પેકેટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધથી એક ડગલું દૂર। આ સમાચાર વિશે વધુ જાણીએ તો 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિને કહ્યું હવે રશિયા વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનશે। જો અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી સંગઠન નાટો અને રશિયા સામસામે આવી જશે તો દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધથી એક ડગલું દૂર રહેશે। જોકે મને નથી લાગતું કે કોઈ એવું કરવા માંગશે। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિનને 88% વોટ મળ્યા, જ્યારે તેમના વિરોધી ઉમેદવાર નિકોલ કારિતોનોવને 4% વોટ મળ્યા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગાઝામાં તબાહી મચાવ્યા બાદ હવે આ શહેરનો વારો। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે। ગાઝામાં તબાહી મચાવ્યા બાદ ઇઝરાયલની સેના હવે રાફા શહેર તરફ આગળ વધી રહી છે। અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોની અપીલ છતાં ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પીછેહટ કરવા તૈયાર નથી। ગતરોજ નેતન્યાહુએ કહ્યું હતું કે તેમના દળો ગાઝાના રાફા શહેર પરના જમીની હુમલાથી પીછેહટ કરશે નહીં। તેમણે ફરીથી હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો દવાઓના ઓનલાઈન વેચાણ પર નીતિ લાવવા સરકારે કોર્ટ પાસે સમય માંગ્યો। આ સમાચાર વિશે વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટ પાસે દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવા હજી વધુ સમય માંગ્યો છે। સરકારે જણાવ્યું કે આ મુદ્દો જટિલ છે અને દવાઓનું વેચાણ કરવાની રીતમાં કોઈપણ સુધારાના દૂરગામી પરિણામો આવશે। તેના પર દિલ્હી હાઈકોર્ટે પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલયને 4 મહિનાનો સમય આપ્યો અને કહ્યું કે પોલિસી બનાવવાની આ છેલ્લી તક છે। ત્યારબાદ જાણીએ મિત્રો હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે દુકાનદાર પર હુમલો। આ વિશે વધુ જાણીએ તો બેંગલુરુમાં રવિવારે સાંજે કેટલાક વિધર્મીઓએ દુકાનદારને ઢોરમાર માર્યો હતો। પીડિતાએ જણાવ્યું કે તે દુકાનમાં હનુમાન ચાલીસા સાંભળતો હતો ત્યારે 6 વિધર્મી દુકાને આવ્યા અને ચાલીસા બંધ કરવાની ધમકી આપી હતી। તેમણે કહ્યું કે અજાન દરમિયાન ચાલીસા ન વગાડો। વાતમાં ઉશ્કેરેલા આ વિધર્મીઓએ દુકાનદારને ઢોરમાર માર્યો હતો, જેના સીસીટીવીના આધારે પોલીસે એફઆઈઆર નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના આજના તાજા અને કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના નવા વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં તેમજ સમયસર મળતી રહે। તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ। નમસ્તે।